स्वामी तारा रूपे आज श्रीजी मळ्या। प्रमुख स्वामी ना रूपे आज श्रीजी मळ्या। गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः। जनो जानन्निदं सत्यं मोक्षते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। અત્યારે 21મી સદીમાં આપણે એક વાસ્તવિક પરિસ્થિતિ સમાજમાં દુનિયામાં જોઈ રહ્યા છીએ। એ પરિસ્થિતિમાં એક અતિ આવશ્યક સદગુણ, અતિ આવશ્યક સદભાવના જો કોઈ રહેલી હોય, જરૂરિયાતની હોય તો સંત છે। જે આપણા પ્રવચનના વિષયની જાહેરાત થઈ કે સ્ટ્રોંગર ટુગેધર, એટલે આપણે સમજી સમજીને સાથે રહીએ તો આપણે બધા મજબૂત છીએ। અને આપણા દરેકની મજબૂતાઈથી આપણા સંગઠન, આપણા સમાજ અને દેશની અને માનવ સમાજની મજબૂતાઈ વધે છે। આ એક વિચાર અત્યારે દરેક વ્યક્તિએ કરવાનો છે। તમે જો વ્યક્તિગત સંબંધોમાં એકતાની જરૂર છે, પરિવારમાં પણ સમ અને એકતાની જરૂર છે, જ્ઞાતિ અને સમાજમાં પણ બધે ઠેકાણે સંપ અને એકતાની જરૂર છે। વળી દેશ વચ્ચે પણ થોડો સુરત ભાવ સમ એકતાની જરૂર છે। તો આવી રીતે આ મુખ્ય સદગુણ છે। હમણાં જે આપણે વિડીયો જોયો એ યોગીજી મહારાજ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ જેમનું આ જન્મસ્થાન છે, એ પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ, એમને આ સદગુણ ખૂબ પ્રિય હતો અને રોજ એ વાત કરતા। અત્યારે મહંત સ્વામી મહારાજને પણ આ સદગુણ ખૂબ પ્રિય છે અને રોજ વાત કરે છે। એટલે બહુ જ આની આવશ્યકતા છે। એક તો વાત બહુ હકીકત છે કે વ્યક્તિગત રીતે આપણે અમુક કક્ષા સુધી પ્રગતિ કરી શકીએ, પણ અમુક કક્ષાથી આગળ જવું હોય તો સંપ અને સંગઠન ભાવ જોઈએ, નહીં તો સંપ અને સંગઠન ભાવ વગર થઈ ના શકે। એ વાત આજે દરેકને સમજદારીમાં પણ છે, દરેકને અનુભવમાં પણ છે। દરેક વ્યક્તિ આ વાત જાણે છે પણ કરવું કઠણ પડે છે। તમે જો આજે કોઈ સામાન્ય નાની કંપની હોય, એની પાસે અમુક કેપિટલ હોય, એ કોઈ વેપાર ધંધો ચાલુ કરે, અમુક કક્ષા સુધી અમુક વર્ષો સુધી બધું પ્રગતિ થતી પણ રહે, પણ એક્સપોનેન્શિયલ ગ્રોથ કરવો હોય, મોટો વિકાસ કરવો હોય તો એને બેંકના લોનની જરૂર પડે, અથવા બેંકનો લોન ના લે તો પ્રાઇવેટ ઇક્વિટીની કંઈક જરૂર પડે, પણ ટેકમાં કોઈકના મદદની જરૂર પડે। પછી પાછી મોટી થાય, પછી પાછી એનાથી પણ એ કંપની મોટી કરવી હોય તો પછી આઈપીઓ લાવવો પડે, લિસ્ટિંગ અને શેર બહાર પડે, લોકો શેર ખરીદે, એટલે બહુ સમુદાયનો પૈસો ભેગું થાય તો પાછો એ કંપની ગ્રો થાય। એટલે વેપાર ધંધામાં પણ વિકાસ માટે સ્ટ્રોંગર ટુગેધર, એટલે વેપાર ધંધામાં પણ વિકાસ માટે સંપ અને એકતાની જરૂરિયાત બહુ છે। એવી રીતે તમે પરિવારમાં જુઓ, પરિવારમાં પણ ત્યાં કંઈ વેપાર ધંધો નથી, ત્યાં કોઈ બી વિકાસની વાત નથી, પણ પરિવારમાં સુખ માટે, આનંદ માટે સંપ અને એકતાની જરૂર છે। અને સિવાય બરોબર બહુ સારો પરિવાર છે।
અને સંપીને દીકરો બાપ અને બંને દીકરા બધા ધંધામાં સાથે છે, ઘરમાં પણ બધા સાથે છે. એટલે આવા પરિવારો આપણા સમાજમાં છે કે જે સમજીને સંપીને સાથે જાય તો વેપારમાં વિકાસ માટે, પરિવારમાં સુખ શાંતિ માટે સંપ અને એકતાની જરૂર છે. 5મી માર્ચ 25મી માર્ચ 2005 લગભગ ગણો આજથી 20-21 વર્ષ પહેલાની વાત, મુંબઈમાં વર્લી વિસ્તારમાં ત્યાં એક 3 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ, તે વખતે એની કિંમત 5 કરોડ રૂપિયાની હતી. એ 6થા માળની ગેલેરીથી બાલકૃષ્ણભાઈ, એમના ધર્મપત્ની અને એમનો દીકરો યંગ, ત્રણેય જણાએ કૂદીને આત્મહત્યા કરી. 2005માં એમના ફ્લેટની કિંમત 5 કરોડ હતી. એમની ફેક્ટરી 2 હતી, એટલે કે મેન્યુફેક્ચરિંગ 2 યુનિટ હતા. બીજું બધું બેંક એકાઉન્ટ ને જ્વેલરી ને ઇન્વેસ્ટમેન્ટ ને એસેટ્સ ને બધું ગણીને લગભગ 50 કરોડની મિલકત ધરાવતા હતા. હવે મુંબઈ જેવા શહેરમાં અને એમાં વર્લી જેવા વિસ્તારમાં રહેતા હોય, મુંબઈનો જે વર્લી વિસ્તાર છે ને એ બહુ પ્રતિષ્ઠિત વિસ્તાર કહેવાય. અત્યારે મુંબઈમાં ત્યાં વર્લી સી ફેસમાં બધા ફ્લેટ બંધાય છે, 3 બેડરૂમ હોલ કિચન, 4 બેડરૂમ. અહીંયા આપણે આસપાસના વિસ્તારમાં 3 બેડરૂમ હોલ કિચન ફ્લેટના કિંમત કેટલી? 25-30 લાખ 3 બેડરૂમ હોલ કિચન. અને વર્લીમાં અત્યારે મુંબઈમાં સી ફેસમાં 3 બેડરૂમ હોલ કિચનના ફ્લેટની કિંમત કેટલી? 150 કરોડ. હમણાં અત્યારે વેચાય છે, એ વ્યક્તિને ઓળખીએ છે. એક રૂમ વધારે 4 બેડરૂમ હોલ કિચન એટલે 250 કરોડ. અને 5 બેડરૂમ હોલ કિચન વેચાય એટલે બીજા 50 કરોડ વધે, 250 કરોડ. અને 5 રૂમની ગેલેરીમાંથી ને કાચમાંથી, બારીમાંથી જો દરિયો દેખાતો હોય તો 350 કરોડ. કહેવાય શું કે 350 કરોડના મકાનમાં અમે રહીએ, પણ 5 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ, હા, પછી 5મા માળે હોય, 10મા માળે હોય, 12મા માળે હોય, 25મા માળે હોય, 50મા માળે હોય, કારણ કે આ બધા ટાવર બધા 80 માળના થાય. આવો એક ટાવર બાંધીને વેચે એટલે 10 પેઢીઓ બેઠી ખાઈ જાણ સરકાર. આવી જગ્યાએ એમનો ફ્લેટ હતો, એમને ત્યાંથી આત્મહત્યા કરી. એનું કારણ શું હતું? 6 મહિના પહેલા બાલકૃષ્ણભાઈના વૃદ્ધ માતા પિતાએ પણ એ જ ગેલેરીમાંથી કૂદકો મારીને આત્મહત્યા કરી. એક જ પરિવારના 5 સભ્યોએ 6 મહિનાના ગાળામાં આત્મહત્યા કરી. એમના વૃદ્ધ માતા પિતાએ આત્મહત્યા કરી, તેની પાછળ સુસાઇડ નોટ લખેલી કે અમે આત્મહત્યા કરીએ છીએ. એની પાછળ કારણ અમારો દીકરો બાલકૃષ્ણ, દીકરાની વહુ અને એનો દીકરો એટલે અમારો પૌત્ર, એની હેરાનગતિના લીધે અમે આત્મહત્યા કરીએ છીએ. કાયદા પ્રમાણે સુસાઇડ નોટમાં તમારું નામ હોય એટલે બચવાની કોઈ શક્યતા જ રહેતી નથી. એટલે પેલો માણસ આત્મહત્યા કરી એટલે મરી ગયો અને તમારું નામ લખીને મર્યો કે આને મને હેરેસમેન્ટ કર્યું, એટલે તમને એકવાર તો અંદર લઈ લે અને કાર્યવાહી ચાલે અને ચાલી. બાલકૃષ્ણભાઈને એના વકીલે કીધું કે હવે 3 દિવસ પછી ચુકાદો આવવાનો છે બોમ્બે હાઈકોર્ટમાંથી. આપણે પૂરો પ્રયત્ન કર્યો, પણ હવે સુસાઇડ નોટમાં તમારું નામ લખેલું છે ને 3 જણાનું, એટલે બચવાની શક્યતા નથી. અને મને પૂર્ણ માહિતી છે અને કાયદાકીય રીતે જોઈએ તો પણ તમને ઓછામાં ઓછી 3 વર્ષની જેલ થઈ શકે એમ છે 3 જણા. એટલે 3 જણા ગભરાઈ ગયા, મૂંઝાઈ ગયા, અને 3 જણાએ પણ પાછું પડતું મૂક્યું. હવે આ પરિવારમાં ધન વૈભવ સમૃદ્ધિમાં કોઈ કમી હતી? અને ધન વૈભવ બધું હતું એટલે શિક્ષણ પણ સારું હોવું જોઈએ અને હશે એવું આપણે માનીએ છીએ. એની કંઈ આપણને માહિતી નથી, પણ આમ અંદાજ કરી લઈએ કે મુંબઈ જેવા વર્લી વિસ્તારમાં રહેતા હોય ને આવી સમૃદ્ધિ આજથી 20 વર્ષ પહેલા હોય એટલે શિક્ષણ પણ સારું હશે પરિવારમાં. શિક્ષણ હતું,
સમૃદ્ધિ નથી. પણ આજનો આપણો આ વિષય પ્રવચનનો સ્ટ્રોંગર ટુગેધર, સમસુરભાવ એકતાની ભાવના નહોતી, વિચાર નહોતો, વર્તન નહોતું, તો બધાએ આત્મહત્યા કરી. એટલે પહેલો મુદ્દો આપણે જોયો કે વેપાર ઉદ્યોગના વિકાસ માટે પણ સમસુરભાવ એકતા જોઈએ. પરિવારમાં સુખ શાંતિ અને આનંદ માટે પણ સમસુરભાવ એકતા જોઈએ. અને મુખ્ય જીવનના બે જ પાસા છે, પરિવાર અને ધંધો. પરિવારમાં થોડું તમારે બીજા સામાજિક સંબંધો સમજી લેવાના, જેમ પરિવારના સંબંધો હોય, બીજા મિત્ર વર્તુળમાં સગાવાળાના સંબંધો, પણ ટૂંકમાં સંબંધો અને કામ એટલે કે પરિવાર, મિત્રો અને ધંધો, આ બે જ માણસનું જીવન છે એક લૌકિક દ્રષ્ટિએ. તો બંને ઠેકાણે સમસુરભાવ એકતા જોઈએ. મહંત સ્વામી મહારાજ જે અત્યારે BFPS સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ અને વહીવટી વડા છે, અને આપણે જે સ્થાને બેઠા છે જન્મસ્થાનમાં, એ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક વારસદાર છે મહંત સ્વામી મહારાજ. એમની ઉપર કોઈ પરિવારમાંથી એમના દીકરા દીકરીની લગ્ન હોય તો મહંત સ્વામી મહારાજ ઉપર પેલું કંકોત્રી મોકલે આશીર્વાદ માટે. પરિવારો બધા પોસ્ટમાં આવે, રૂબરૂ મળે. એ બધાને વર્ષોથી મહંત સ્વામી મહારાજ આશીર્વાદ પત્ર એ પરિવાર ઉપર મોકલે કે તમારા દીકરા કે દીકરીનું લગ્ન છે, બંને સુખી થાય અને આશીર્વાદ છે એવું મોકલે. એમાં એક વાક્ય અવશ્ય લખતા. એ વાક્ય અત્યારે પણ મહંત સ્વામી મહારાજનો જે આશીર્વાદ પત્ર છે, સ્પેશિયલી આની માટે લગ્ન કંકોત્રી માટેનો જેમનો આશીર્વાદ પત્ર છે, એમાં એ વાક્ય એમના અક્ષરોમાં છે. એક્ઝેક્ટ શબ્દો હું બોલું છું, અક્ષરશઃ. મહંત સ્વામી મહારાજ લખે છે કે સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. લાસો આ સ્ટ્રોંગર ટુગેધર જે વિષય આપણે છે, સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. મારી સાથે વાક્ય બોલો, કારણ કે આ વાક્ય તમારે રોજ સવારે ઉઠીને ભગવાનનું નામ સ્મરણ કરીને પથારીમાંથી બહાર નીકળો એ પહેલા તમારે 2 વખત આ વાક્ય તમારી જાતને કહેવાનું છે. સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. ફરી વખત સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો. બસ આ વાક્ય રોજ બોલવાનું. સ્ટ્રોંગર ટુગેધર, કે આપણે ટુગેધર એટલે ભેગા, સ્ટ્રોંગર એટલે મજબૂતાઈ. ભેગા રહીશું તો બધાની મજબૂતાઈ રહેશે, અને છૂટા પડીએ બધી મજબૂતાઈ તૂટી જાય. એટલે મજબૂતાઈમાં બધું સમજી લેવાનું. સુખ રૂપી મજબૂતાઈ તૂટે, શાંતિ રૂપી મજબૂતાઈ તૂટે, ધન સંપત્તિ રૂપી બે ત્રણ ભાઈઓ ઝઘડે પછી બધી સંપત્તિ ધનમાં બધું વિખેરાઈ જાય, એ રૂપી મજબૂતાઈ તૂટે. પછી આવો વિખવાદ ઉભો થાય એટલે આંતરિક રીતે આપણી મજબૂતાઈ, આપણો વિલ પાવર અને કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ એ તૂટે, બધું જ તૂટે. સંપ તૂટે એટલે બધું જ તૂટે. એ સિદ્ધાંત છે. એટલે 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક વારસદાર અક્ષરબ્રહ્મ ગુણાતીતાન સ્વામી, આપણે દર્શન થાય છે ભગવાન સ્વામિનારાયણની બાજુમાં ઉભા, એમણે એક બહુ સરસ પ્રસંગ એમની વાતોમાં લખ્યો છે, દ્રષ્ટાંત છે. જે દ્રષ્ટાંત ભગવાન સ્વામિનારાયણ પણ કથા પ્રસંગે સભામાં બહુ આપતા આ વિષય સંબંધી, being stronger together, સમસુરભાવ એકતા, યુનિટી. એમાં એ વાત કરે છે કે એકવાર એક રાજા દરબાર ભરીને બેઠા હતા, અને રાજાને એક સરસ વાત સમજાવી હતી પોતાના દીવાનને, વજીરને, મુખ્ય સૈનિકોને. એટલે તીરનું એક ભાથું મંગાવ્યું. એ જમાનામાં જ્યારે તીર અને બાણ ચાલતા ત્યારે તીરનું ભાથું હોય, એમાં ઘણા બધા તીર હોય, પછી એને બાંધીને ભેગું રાખે. અત્યારે તો ઓલા મશીન ગનમાં સીધું મેગેઝીન જ આવે, ટ્રિગર દબાવો એટલે મશીન ગનની બધી ગોળીઓ મેગેઝીનમાંથી મશીનમાં જઈને છૂટવા માંડે, અને 1 મિનિટની 50 ને 60 ને 65 ને 65 છૂટી જાય. તે વખતે પેલું તીરનું ભાથું છે ખભા ઉપર રાખે, પછી આમ એક કાઢે, પછી લઈને આમ નાખે, પછી એક લઈને નાખે, એટલે ખભા સાથે બાંધી દીધું. એ ભાથું મંગાવ્યું.
ભર સભા બધાને એમ થયું શું વાત કરશે, આ તો અજુગતું લાગે ને, મીટિંગ ભરીને બેઠી હોય એની વચ્ચે તમે તીરનું ભાથું મંગાવો. પણ રાજાને એક બહુ મોટી વાત સમજાવી, એટલે તીરનું ભાથું મુકાવડાય. પછી ગુણાતીતાનંદ સ્વામી આ વાતનો પ્રસંગ આગળ કહેતા કહે છે કે સભામાં જે ફોસીમાં ફોસી બેઠો હતો, એટલે જમાનાનો શબ્દ તો ફોસી એટલે શું, ફિઝિકલી વીક, જરા દુબળો, અને આમ તાકાતવાળો નહીં માણસ, દુબળો જરા. આપણે કહીએ કે ભાઈ દુબળો માણસ અથવા તો આમ અશક્ત માણસ છે, એવું કોઈ વૃદ્ધ સૈનિક જેવો બેઠો હશે તેને બોલાય ગુણાતીતાનંદ સ્વામી. પછી સાથે સાથે જે સૌથી મજબૂત માણસ હતો, તાકાતવાળો, આજની ભાષામાં રોજ જીમ કરનારા, 25-28 વર્ષનો તાકાતવાળો, આમ બાઇસેપ્સ ટ્રાઇસેપ્સ ફૂલેલા, એને પણ બે ઉભા રાખ્યા. પછી રાજાએ આ તીરનો ભાથો એમાંથી એક તીર કાઢી અને પેલો નબળો માણસ હતો ઢીલો, એના હાથમાં એક તીર કાઢી ત્યાંને બેન્ડ કરીને તોડી નાખ્યો. તો પેલા તો બેન્ડ કરીને તોડી નાખ્યો, પણ સભામાં હજી કોઈ સમજ્યા નહીં કે રાજાને કેવું છે શું. પછી જે મજબૂતમાં મજબૂત માણસ હતો એને કીધું કે તું આખું તીરનું બાથું પાડ, અને આખું તીરનું બાથું તું આમ બેન્ડ કરીને તોડ. એને પ્રયત્ન કર્યો, તીરનું બાથું ભેગું હતું એમ થોડે બેન્ડ થઈને તૂટે, એ તૂટ્યું નહીં. ત્યારે રાજાએ સભાજનને પૂછ્યું, આ દ્રષ્ટાંત પરથી કંઈ સમજ્યા? ત્યારે બધાએ કહ્યું કે ના. ત્યારે રાજાએ એક સુંદર વાત કરી, આ સ્ટ્રોંગર ટુગેધરની વાત કરી. રાજાએ કહ્યું કે તમે આ તીરના ભાથાની જેમ બધા સાથે રહેશો, સંપીને રહેશો, એકબીજાના ગુણ દોષ થોડું મોટું મન રાખીને, જતું કરીને, પણ જો ભેગા રહેશો ને તો મજબૂતમાં મજબૂત તમારો દુશ્મન હશે ને એ તમને તોડી નહીં શકે. પણ જો આ સમુદાયમાંથી તમે જુદા પડ્યા, આ સંગઠનમાંથી તમે જુદા પડ્યા, એક તીર જે જુદું પાડી તો નબળામાં નબળો તમારો દુશ્મન હશે ને એ તમને તોડી નાખશે. એમ આપણે પરિવાર, સમાજ અને દેશની દ્રષ્ટિએ આપણા સૌની મજબૂતાઈ અને મજબૂતાઈથી પણ આગળ આપણા સૌનું અસ્તિત્વ ટકી રહે એની માટે આપણે હંમેશા સંગઠન ભાવ રાખવો. અને મેં કહ્યું સંગઠન ભાવ રાખવામાં થોડું મોટું મન રાખવું પડે, જતું કરવું પડે, એકબીજાના સ્વભાવ દોષ છે એ થોડા ઓવરલુક એટલે કે મોટું મન રાખીને જતું કરવું પડે તો એ કામ બને, નહીં તો ન. એટલે પહેલી અગત્યની વાત છે કે નિર્ણય તો કરવો જ પડશે કે સાથે રહેવું છે. જેમ મહંત સ્વામી મહારાજ આ સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશો એ વાત કરતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ સંપ સંબંધી એક વાત કરતા. એમના એક્ઝેક્ટ શબ્દો બોલું છું. 2007ની સાલમાં અમેરિકામાં એક શિબિરમાં આ જ વિષય અંતર્ગત કાર્યક્રમ ચાલુ હતો. એમાં આશીર્વાદ આપતા પ્રમુખ સ્વામી મહારાજે આ વાક્ય ઉચ્ચારેલું. જબરજસ્ત વાક્ય છે એમના વિશાળ અનુભવ પરથી. કારણ કે BAPS જેવી આવડી મોટી સંસ્થાનું નિર્માણ આ કક્ષા સુધી પ્રમુખ સ્વામી મહારાજે કર્યું, પછી એનું સંચાલન પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે બોલેલા કે ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. એટલે શું? એનો અર્થ સમજવા જેવો છે. ઝેર ખાવ એટલે કે શું? ઝેર નથી થઈ જવાનું, આત્મહત્યા નથી કરવાની. પણ ઝેર ખાવું એટલે શું? આપણો પરિવાર હોય, સગાવાલા હોય, મિત્ર હોય, એમાં કદાચ કોઈ બોલી ગયું તો આપણે આ કાનથી સાંભળીને આ કાનથી નીકળી ગયું, મનમાં ન લઈએ ને એ ઝેર ખાવું કહેવાય. કોઈ આપણું અપમાન કરી નાખ્યું પણ આપણે જાણીએ કે આ વ્યક્તિએ તો મારો જ છે, મારા સર્કલનો જ છે, મારો જ ફ્રેન્ડ છે, અથવા મારા સ્નેહી છે, અથવા તો મારા સગા છે, અથવા મારા પરિવારજન છે, અથવા મારા ઓફિસમાં સાથે કામ કરવાનું છે.
તો એ વખતે જે ગમ ખાઈ જઈએ ને એ ઝેર ખાધું કે એટલે કે માન અપમાનનો કોઈ પ્રસંગ બની ગયો, કોઈ બોલી ગયું તો મોટું મન રાખીને જતું કરીએ તો શું કહેવાય? ગમ ખાધર કહેવાય. અમુક સાહેબ મારા હસતા હસતા કહેતા હતા કે કમ ખાઈએ તો શરીર સારું રહે અને ગમ ખાઈએ તો મન સારું રહે. સ્ટ્રોંગર ટુગેધર. મન સારું રહે તો શું કહેવાય? સ્ટ્રોંગર ટુગેધર, મજબૂતાઈ. તો ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે. એ તમારે પરિવારમાં પતિ પત્ની હોય, બાપ દીકરો હોય, સાસુ વહુ હોય, ભાઈ ભાઈ હોય, તો એમાં મોટું મન રાખવું, ગમ ખાવું, જતું કરવું એ અત્યંત આવશ્યક છે. એ જો ન હોય તો બુદ્ધિશાળી તમે હશો, હોશિયાર હશો, આવડતવાળા હશો, અનુભવી હશો, તમારી પાસે પ્લેટફોર્મ સારું હશે, તમારી પાસે બેક સપોર્ટ સિસ્ટમ સારી હશે, તો પણ તમે ફેલ જશે. ઘણા બધા એવા વ્યક્તિઓ છે પૃથ્વી પર કે જે વ્યક્તિગત રીતે અત્યંત કુશળ હતા પણ સમુદાયની સાથે કામ ન કરી શક્યા, સંગઠન ભાવ ન રાખી શક્યા. જે ટીમ હોય અથવા તો જે નેટવર્ક હોય એમાં અન્યના સ્વભાવ ચલાવી લેતા ન શીખ્યા. મનનું ધાર્યું જ મારે કરવું છે એવો ભાવ રહ્યો. તો આવડત હતી, હોશિયારી હતી, બુદ્ધિશાળી હતા, તોય ફેંકી ગયા. તમે ગૂગલ પર જઈને સ્ટોરી વાંચજો. ઇંગ્લેન્ડના એક બહુ જ મોટા સારા બેટ્સમેન હતા કેવિન પીટરસન. તમે લોકો ઘણા કદાચ એનું નામ સાંભળ્યું હશે. અત્યારે અહીંયા ભારતમાં આઈપીએલ રમાય છે, એમાં પણ કદાચ કોક ટીમના એક કોચ કે મેનેજર તરીકે આવ્યા છે. કોક છે કોક ટીમ કે કોક મેનેજર છે. એમનો એક બે ચાર વખત હમણાં છેલ્લા મહિનામાં આઈપીએલ ચાલે છે તો એક બે ઇન્ટરવ્યુ બધું કંઈ ફ્લેશ થયેલું. એ હાઈલી ટેલેન્ટેડ પ્લેયર, સચિન તેંડુલકરના લેવલના પ્લેયર કહેવાય. તમે એના રેકોર્ડ્સ જોજો. સચિન તેંડુલકર જેટલી ટેસ્ટ નથી રમ્યા, થોડી ઓછી રમ્યા છે, વન ડે ઇન્ટરનેશનલ ઘણી ઓછી રમ્યા છે, પણ એની એવરેજ છે ને વન ડે ઇન્ટરનેશનલ ટેસ્ટ એ સચિનના લેવલની છે. કેવિન પીટરસન એટલા સારા બેટ્સમેન, પણ એક મોટી ખામી, એમને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ, ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ એમના અધિકારીઓ સાથે વાંધો. ચલો વાંધો તો હોય, પ્રશ્ન તો હોય. આપણે નથી કહેતા કે સાવની બધા બ્રહ્મરૂપોને એકાંતિક થઈ ગયા છે, પણ હોય પ્રશ્ન. પણ બોલાય તો નહીં, જાહેરમાં ટીકાઓ તો ના કરે. ગમે તે વ્યક્તિ પાસે ગમે તે તો બોલી ના બેસાય. એટલે એવું કહેવાય છે, આજે આપણે વાત કરીએ છીએ બધા ન્યૂઝપેપર રિપોર્ટ પ્રમાણે, એક વખત જ્યારે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાની ટૂર પર ગયેલા ત્યારે ડ્રેસિંગ રૂમમાં એમણે બેઠા બધા પ્લેયર, પોતાની ટીમ બેટિંગ કરતી ત્યારે તો બે જણા અંદર, બાકી બધા ડ્રેસિંગ રૂમમાં બેઠા, થોડું નહીં કે વાતો કરતા ગપાઈ મારતા. એમાં એક ક્રિકેટ બોર્ડના અધિકારીઓની વિરુદ્ધમાં ઘણી બધી વાતો પ્લેયરને કરતા. એવું પણ કહેવાય છે આ ન્યૂઝપેપર રિપોર્ટ્સ પ્રમાણે કે કોઈક વખત અપશબ્દ પણ બોલી દેતા. અને ક્રિકેટ બોર્ડ એટલે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ એના અધિકારીઓના નિર્ણયોની ટીકા પણ ઘણી કરતા. જો આપણે એમ નથી કહેતા કે કેવિન પીટરસનના અભિપ્રાયો ખોટા હતા, પણ એક અનુભવી ક્રિકેટરના અભિપ્રાય સાચો હોઈ શકે કે ભાઈ આ વખતે ઇંગ્લેન્ડના આખી ટીમ જે નક્કી થઈને ઓસ્ટ્રેલિયાની એમાં આ બે વ્યક્તિઓને એ લોકોએ 15માં સિલેક્ટ ના કર્યા, 15 પ્લેયરની ટીમ બનાવવાની, એમાંથી 13 રમે 4 ના હોય. 15માં પેલા બેને લેવા જેવા હતા. એનું પરફોર્મન્સ કાઉન્ટી ક્રિકેટમાં સારું હતું. અહીંયા છઠ્ઠા ક્રમાંકથી છઠ્ઠા ક્રમાંક અત્યારે જે છે કે આ ચાલી રહ્યો હતો. એવા અભિપ્રાયો એમના રહ્યા. જે એમના અભિપ્રાયો ખોટા નહોતા, અનુભવી વ્યક્તિ હતા. પણ હવે તમારા અધિકારીઓ અને ઉપલા અધિકારીઓ એક નિર્ણય લઈ લીધો છે, તો પછી તમારે એની વિરુદ્ધ ના બોલો. એ સમજવાનું. તમને એમ થાય કે હું 100% સાચું, 100% સાચું છું, પણ તારા અધિકારી ઉપર છે ને એના પર નિર્ણય છે, 1 સેકન્ડમાં તમે ઝીરો કરી નાખી.
મેનેજમેન્ટની વિરુદ્ધ પડવું એ દુનિયામાં સૌથી મોટી મૂર્ખામી છે. ઘણા યુવાનો અહીંયા બેઠા છે ને, એ લોકોને જે કારકિર્દી શરૂ થાય, બધા ખુરશી પર બેઠા છે, એ લોકો તમારા જે હું વિદ્યાર્થી છું, આમાં જોબ કરો છો, અમુક ધંધો કરો છો, પણ એક આ વાત નક્કી રાખજો, તમારો અભિપ્રાય સિનિયર મેનેજમેન્ટથી જુદો હોય તો એક લાગણીથી, પ્રેમથી, હૂંફથી, ખાનગીમાં સાથે બેસીને નમ્રતાથી, વિવેકથી વ્યક્ત કરવાનો અધિકાર છે, એમાં ના નહીં. પણ તમે 100% સાચા હો ને નિર્ણાયક કે સિનિયર મેનેજમેન્ટ કદાચ 100% ખોટું હોય ને, તો તમને જાહેરમાં બોલવાનો તો અધિકાર નથી જ. હા કે ના? બધા પહેલી લાઈનમાં બધા અનુભવી બેઠા છે, બરોબર છે ને? આ પાછળ બધા યુવાનો બેઠા છે, એ લોકોની તમારી જેમ કારકિર્દી બાકી છે. You don't have the right to criticize anybody in public. નહીં તો આ તો તમે કોઈની સામે એક આંગળી ચીંધો, બાકીની 3 આપણી સામે છે ને, કોઈ બી સામેવાળા કહેશે. એટલે કેવિન પીટરસનને આ બધા પ્રશ્નોને આપણી જૂની કહેવત છે કે દીવારો કો ભી કાન હોતે. તમે ખાનગીમાં કોઈને વાત કરો ને, એ વાત જે વ્યક્તિ વિશે કરતા હોય એને પહોંચશે જ, એ સિદ્ધાંત છે પૃથ્વી પર. તમે એને એમ કહો, ભાઈ ખાસ મિત્રો ને તેમ કે હું તને એક વાત કહું, પણ બધાને અનુભવ, હું તને એક વાત કહું પણ તારે કોઈને કહેવાની નહીં. અહીંથી શું શરૂ થાય? સ્ટ્રોંગર ટુગેધર નહીં, વીકર ટુગેધર શરૂ થાય. હું તને એક વાત કહું પણ તારે કોઈને કહેવાની નહીં. સ્ટ્રોંગર ટુગેધર નહીં, વીકર ટુગેધર. બધા ભેગા થઈને ઢીલા પડી જાય, વીક થઈ જાય. એમ કઈ તમે એને વાત કરો. હવે મૂળ વાત તારી પાસે છે, તારા પેટમાં ના રહી તો એના પેટમાં કેમ રહેવાની? એની તો મૂળ વાત છે જ નહીં. મૂળ તારી પાસે હતું તોય તારી પાસે ના રહ્યું, તું ના રાખી શક્યો તારા પેટમાં, તો એના પેટમાં ક્યાંથી રહેવાની? સવારે તમે આ વાત કરી પડે, સાયન્સ પડે સિનિયર મેનેજમેન્ટ પાસે અથવા કોઈ અધિકારી પાસે પહોંચી જ જાય, કારણ કે એ પાછળ બીજા 2 જણા કે તને એક વાતની ખબર પડી. આપણે ગુજરાતી ભાષામાં બહુ ભયંકર શબ્દો છે. શું તને ખબર પડી? એટલે પેલો શું કે ના ખબર હોય તો ના પાડે. કેમ? એ થોડી એક્સ્ટ્રા વાત કરે કે બીજી માહિતી તો મળે. એટલે પેલો કે મને નથી ખબર, અને મસ્ત બોલ્યો. એટલે પછી તમે એને બધી વાત કરો, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. એના આજ્ઞાને વાત કરે, આજ્ઞાને વાત કરે. એટલે મહંત સ્વામી મહારાજ એક સરસ વાત કરે છે કે આવી રીતે અભાવ અને અવગુણ એની ઉપર બહુ મોટી ચોકડી આ એક્શન કરે છે. એક્શન મોટી ચોકડી ઝાટકો મારો. તમારે કોઈ વ્યક્તિ સાથે ન બનતું હોય મર્યાદા રાખવાની, એની રીતે સાચા, આપણે આપણી રીતે સાચા. અને ભેગા કામ કરવાનું થાય તો જેટલામાં મર્યાદા મળીને કામ થતું એટલું કરી નાખે. હવે આ રેઇનબો છે, ધનુષ, મેઘ ધનુષ, એમાં 7 કલર હોય છે. બધા કલર એકબીજાથી સંપૂર્ણ જુદા છે. હા કે ના? સંપૂર્ણ જુદા છે કે? હા કે ના? પીળોથી લીલો થવું જુદો છે, એનાથી લાલ થવું જુદો છે, એનાથી વાદળી થવું જુદો છે. બધા કલર જુદા છે. હવે બધા એકબીજા સાથે ઝઘડી છૂટા પડે તો પછી સરસ જે મેઘ ધનુષ બને છે આકાશ પર, આખી દુનિયા જોતી રહી છે. એ બધા ખિસ્સામાંથી મોબાઈલ કાઢી કાઢીને ફોટા પાડવા પડે, એવું થાય. લોકોની પ્રશંસા, ચાહના, પ્રેમ મળે. પણ એ સંપીને બધા સાથે રહે છે. સાવ જુદા છે બીજાથી. ભૂરો અને લાલમાં કઈ સામ્યતા દેખાય? લીલા અને પીળામાં કોઈ સામ્યતા દેખાય કે? 7 કલર એકબીજામાં કોઈ સામ્યતા નથી. સંપૂર્ણ 100% જળમૂળમાંથી, DNA માંથી જુદા છે. પણ સમજીને, સંપીને સાથે રહ્યા છે તો આખી દુનિયા એની સામે જુએ છે. છે કે આખી દુનિયા. બીજું એ 7 કલર સાથે હોય ને, એમાં 2 કલર જે નજીક ના હોય ને, એને બંનેની બોર્ડર છે ને બ્લર થતી હોય. તમે જો એકબીજામાં ભળતા હોય, થોડાક અંદર જાઓ પછી એ કલર તમને સ્ટ્રોંગ દેખાય, પણ એજ ઉપર
બે કલર જ્યાં ભેગા થતા હોય ને ત્યાં બાઉન્ડ્રી એકદમ એમ શાર્પ બાઉન્ડ્રી ના હોય કે 1 mm ની લાઈન છે ને આ બાજુ પીળો અને આ બાજુ લીલો એવું 1 mm ની શાર્પ એજ ના હોય, બ્લર કહેવાય, એકબીજામાં થોડું આમ ભરેલું હોય. એ જે એકબીજા સાથે થોડું ભરેલું છે ને એ સ્ટ્રોંગર ટુગેધર કહેવાય. કે આપણે બંને સાવ જુદા છીએ, વ્યક્તિગત રીતે આપણે બે કોઈ સંબંધ નથી, પણ જ્યારે ભેગા થયા છીએ તો આપણે ભેગા રહેવાનું, એમાં બંનેની બાઉન્ડ્રી બંને ઘસાઈ દેવી પડે. ખબર પડી? તો રેનબો બને. આ વાક્ય પણ યાદ રાખજો. બંને જણાએ, પછી પતિ પત્ની હોય કે બિઝનેસ પાર્ટનર્સ હોય કે તમારો ખાસ મિત્ર હોય કે પરિવારજન, પોતપોતાની બાઉન્ડ્રી બધાએ થોડી ઘસવી પડે, લર કરવી પડે, એકબીજા જોડે ભેગું કરવું પડે. એટલે શું કે 80% તમે તમારું જીવન તમારી રીતે જીવી શકો, પણ 20% તમારે પરિવારને સાથે એકબીજાની ચાહના, એકબીજાની યોગ્યતા અથવા એકબીજાનો અભિપ્રાય લઈને ચાલવું પડે. તો વી આર સ્ટ્રોંગર ટુગેધર. કેટલાય પરિવારો એવા છે જ્યાં 40 જણા, 60 જણા, 70 જણા એક રસોડે જણા, અને કેટલાય પરિવારો એવો રહે છે કે એક જ મોટી રૂમમાં રહેતો હતો, બે જ રૂમમાં રહેતો હતો, બે રસોડા ચાલતા હોય. માણસ ઉપર આધાર રાખે છે. એટલે સંપીને સમજીને સાથે રહીએ. ઝેર ખાઈને પણ સંપ રાખવો પડશે તો આપણને આ બે રીતે પરિવારમાં સુખ, શાંતિ અને આનંદ રહેશે, અને ધંધાકીય અને વેપારમાં પણ આપણી પ્રગતિ થશે. જો આ ક્રમ છે ને ભગવાને ગોઠવેલો છે. ભગવાને આપણને બધાને બુદ્ધિ આપી છે, આપણા વ્યક્તિગત વિચારો અને ભાવનાઓ છે, પણ ભગવાને બુદ્ધિમાં એ તત્વ પણ મૂકેલું છે કે તમે સામેવાળા વ્યક્તિને સમજી શકો, એને સ્વીકારી શકો. જેને આપણે ભારત દેશનું એક સૂત્ર છે, યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતામાં એકતા. એ આપણો સિદ્ધાંત. પૃથ્વી પર જેટલા ધર્મો છે ને બધા ધર્મોનું અસ્તિત્વ ભારતમાં છે. પૃથ્વી પર જેટલા ધર્મો છે ને બધાનું અસ્તિત્વ ભારતમાં છે. એટલે કેટલી બધી વિવિધતા છે આપણા દેશમાં. ભાષાની વિવિધતા આપણા દેશમાં છે, દુનિયાના કોઈ દેશમાં નથી. કોઈ એક દેશમાં આટલી બધી ભાષાઓ બોલાતી નથી. આપણે દરેક રાજ્ય ભાષા જુદી. હવે આપણે દેશ તરીકે આપણા તહેવારો જુઓ, રહેણી કહેણી જુઓ, ખાણીપીણી જુઓ, વેશકેશ જુઓ, તો એ બધું પણ રાજ્ય પ્રમાણે બદલાય. તમે આસામ ને નાગાલેન્ડ બાજુ જાઓ તો એકદમ આમ તમને પહેરવેશ, રહેણી કહેણી, બોલચાલ, ખાધે પીધે બધું જુદું દેખાય. અહીંયા તો ગામ ઉત્તર ગુજરાતનું જુદું, દક્ષિણ ગુજરાતનું જુદું દેખાય છે. બોલી ગુજરાતી છે તો તમને લહેકા બધા બદલાયા. દુનિયાનો એકમાત્ર દેશ છે ભારત જ્યાં કોઈ ગવર્મેન્ટ ઓફિસર સિનિયર IAS IPS બને, એને એ IAS IPS બને એટલે UPSC કે GPSC ને ક્લિયર કરી પછી એને કેડર મળે એટલે એક નવી ભાષા એને શીખવાની 26 વર્ષે, 25 વર્ષે, 26 વર્ષે, 28 વર્ષે એક નવી ભાષા શીખવાની. એટલે UPSC એક્ઝામ ક્લિયર કરે, GPSC એટલે એને પાછું 2 વર્ષ ત્યાં મિસોરીમાં ટ્રેનિંગ માટે રહેવાનું, દેહરાદૂન. ત્યાં નવી ભાષા શીખવાની. પણ BABS ને કીધું યશવંત જેટલા વર્ષો પહેલા IPS બન્યા, મુંબઈમાં ઉછર્યા, જન્મ્યા, ઉછર્યા ત્યાં જ પડે. એટલે મૂળ આપણે ગુજરાતી, પણ મુંબઈમાં એટલે મરાઠી આવે, અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં અંગ્રેજી, હિન્દી આવડતું. હવે એમને ઓરિસ્સા કેડર મળી, ઉડિયા શીખવાનું. 2 વર્ષમાં ત્યાં જે ટ્રેનિંગ અને કેસ સ્ટડી એનું શીખવાડે, એમાં એને ઉડિયા શીખ્યા. એ અત્યારે બોલે ચાલે ઉડિયા ભાષામાં તો આપણને ખબર જ ના પડે કે આ ગુજરાતી છે, મુંબઈમાં ઉછર્યા છે, ખબર જ ના પડે. ત્યાંની એકદમ ડાયલેક્ટ, ત્યાંના ટોન આવે. કારણ કે IAS IPS કલેક્ટર બન્યા, કમિશનર બન્યા, પોલીસ કમિશનર બન્યા, એટલે ગામડાના લોકો જોડે ત્યાં સ્થાનિક તહેવાર, ગામડાના લોકો તો ત્યાંના કદાચ હિન્દી, ઓરિસ્સા અને આસામના અમુક ના સમજતા હોય, ત્યારે ત્યાંની ભાષા બોલવી પડે. આટલી બધી વિવિધતા આપણા દેશમાં છે, છતાં દેશની એકતા છે
એટલે દેશની મજબૂતાઈ છે અને આપણી ઇકોનોમી પણ ગ્રો થઈ રહી છે, આપણો સંગઠન ભાવ પણ સ્ટ્રોંગ થતો જાય છે, આપણી ડેમોક્રેસી લોકશાહી પણ આટલી મજબૂત છે. દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ એ ભારત છે અને એમાં લોકશાહી લોકતાંત્રિક પ્રક્રિયા બહુ સફળતાપૂર્વક વ્યવસ્થિત ચાલી રહી છે. આ અતિ અસામાન્ય વાત છે. ભારતના એક એક રાજ્યમાં દુનિયાના એક એક દેશ સમજે વસ્તીની દ્રષ્ટિએ. બ્રાઝિલ આટલો મોટો દેશ છે, બ્રિક્સમાં એક દેશ કહેવાય, પાંચમાનો એક દેશ બ્રાઝિલ. એની વસ્તી 20-21 કરોડ છે એટલે ખાલી ઉત્તર પ્રદેશ 22 થી 23 કરોડ છે. બ્રાઝિલ આવડો મોટો ભારતથી મોટો દેશ છે બ્રાઝિલ, પણ એની વસ્તી ઉત્તર પ્રદેશની વસ્તી સરખી. ગુજરાતની વસ્તી 6.5 થી 6.5 કરોડ 7 કરોડ ટચ થવા ગુજરાતની વસ્તી. એટલે આપણું ઇંગ્લેન્ડ આવી ગયું યુકે અંદર. આખા યુકે ની વસ્તી 6.5 કરોડ નો આખો દેશ આવી ગયો ગુજરાતમાં. અમેરિકા ભારત કરતા 3.5-4 ગણું મોટું છે, પણ અમેરિકાની વસ્તી 5 થી 37 તો 40 કરોડ નો. અમે વસ્તીની દ્રષ્ટિએ 3.5 અમેરિકા ભારતમાં આવી ગયા. તોય આપણો દેશ વ્યવસ્થિત ચાલે છે. એની પાછળ આપણા દરેકના હૃદયમાં એક સંસ્કાર કે દરેક જ્ઞાતિ જાતિના વ્યક્તિને રહેવાનો અધિકાર છે, દરેક જ્ઞાતિ જાતિના વ્યક્તિને વેપાર ધંધા કરવાનો અધિકાર છે, દરેક જ્ઞાતિ જાતિના વ્યક્તિને પરિવારમાં સમાજની વચ્ચે આખા દેશમાં ગમે ત્યાં રહેવાનો અધિકાર છે. એ આપણે દરેક જણા સમજીએ છીએ ને એટલે સાથે રહી શકીએ. કેટલી મોટી તાકાત છે. એટલે સ્ટ્રોંગર ટુગેધર વ્યવસાયની દ્રષ્ટિએ, પરિવારની દ્રષ્ટિએ અને દેશની દ્રષ્ટિએ, ત્રણેય દ્રષ્ટિએ સમસુરત ભાવની એકતા હશે તો મજબૂતાઈ હશે. એમાં આપણો આ વીકર એટલે કે સમ તૂટે એટલે નબળાઈ આવે. એક તૂટવાના કારણો શું છે? એક આપણે વાત કરી કે ક્રિટિસિઝમ, અભાવ. બીજી વાત આપણો ઈગો છે કે હું કહું એ સાચું, મને વધારે અનુભવ છે, મને હું કહું એ શ્રેષ્ઠ, બીજા કરતા વધારે ભણેલો છું. આવો એક ઈગો હોય. પરિવારમાં એક ઈગો હોય કે હું બ્રેડ વિનર છું એટલે કે હું પરિવારમાં કમાઉં છું એટલે હું કમાઉં છું એટલે પરિવારમાં બધા ખાય છે, બધા સુખી છે, તો હું કહું એ પરિવારમાં થવું જોઈએ. એ આપણો જે ઈગો છે ને એના લીધે આપણો સમ તૂટે છે. પણ સમજવાનું, તમે કોઈ પણ ઠેકાણે બેઠા હોય કે ઊભા હોય, અત્યારે અહીંયા સભામાં બેઠા હોય, બસ સ્ટેન્ડ ઉપર લાઈનમાં ઊભા હોય, કોઈ મોલમાં તમે ગયા હોય ને ખરીદી માટે લાઈનમાં ઊભા હોય, કાઉન્ટર ઉપર તમે ગમે ત્યાં હો, જ્યાં પણ બેઠા હોય કે જ્યાં પણ ઊભા હોય, તમારાથી ત્રીજી વ્યક્તિ એ તમારાથી કોઈક રીતે વિશેષ બુદ્ધિશાળી અથવા વિશેષ આવડતવાળી છે જ. હું એમ નથી કહેતો સંપૂર્ણ રીતે, પણ કોઈક રીતે તો છે ને. હા કે ના? હા કે ના? આપણે જ્યાં પણ બેઠા હોય આખા દિવસમાં ગમે ત્યારે અથવા જ્યાં પણ ઊભા હોઈએ, આપણા કરતા બે બાજુ, આમ તો ચારે બાજુ, આમ તો આઠે બાજુ, નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ, નોર્થ વેસ્ટ, વેસ્ટ સાઉથ, સાઉથ ઈસ્ટ, નોર્થ ઈસ્ટ, બધે આઠે દિશામાં 16 દિશામાં બધી જગ્યાએ આપણા કરતા કોક રીતે, હું શબ્દ વાપરું છું, બધી રીતે નહીં પણ કોક રીતે તો આપણા કરતા બુદ્ધિશાળી ને હોશિયાર છે. તો પછી અહમ ક્યાં રાખવાનો? અને 100 વિચારો જેણે પૃથ્વીને કરવટ બદલી નાખી, ઇતિહાસ બદલી નાખ્યો પુસ્તક છે 100 Ideas That Changed the Course of History. 100 એવા વિચારો કે જેને પૃથ્વીની કરવટ બદલી નાખી. જેને સાયકલ કરીને ટાયર શોધી દે, કારણ કે માણસ પગપાળા જ હતો, પણ ટાયર શોધવાનું વ્હીલ પછી ગાડું ચાલવા માંડ્યું ને પછી તો મશીનો ચાલવા માંડ્યા, પછી તો રેલવે ચાલી, એ સંશોધન. પછી જેને આ કોટન કપાસમાંથી, એ કપાસ હોય એમાંથી તાર બનાવવાનું શોધ કર્યું, એમાંથી બીજા કપડા બન્યા પહેલા, એ પણ એક મોટો વિચાર હતો. આવા 100 વિચારો. પછી આ તો ગ્રેહામ બેલ જેને ટેલિફોન શોધ્યો, એવા 100 વિચારો જેનાથી
પૃથ્વીની કરવટ બદલાઈ ગઈ, એક પ્રગતિની દિશા બદલાઈ ગઈ, પ્રગતિ માટેની તેજ ગતિ થઈ ગઈ. એવા 100 વિચારો જ્યારે પૃથ્વી ઉપર મોટો ફેરફાર લાવ્યા, એમાંથી 70 વિચારો બહુ નાના કર્મચારીઓને આવેલા. એટલે આપણે અહમ રાખવો નહીં. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત કોઈ પત્ર લખ્યો ને કહું વળતો ઉત્તર તમે અંગ્રેજીમાં એક વાક્ય લખજો કે આઈ બ્લેસ યુ, હું તમને આશીર્વાદ આપું. પ્રમુખ સ્વામી મહારાજ તો 5 ધોરણ અંગ્રેજી સુધી ભણેલા, એટલે અક્ષરો કોઈ બોલ લખી શકે, એટલે કોઈ મદદ દીધી સ્પેસ લખવામાં. આઈ પછી સ્પેસ BLESS સ્પેસ YOU બોલતા ગયા, એક અક્ષર લખતા ગયા. પછી પેલા વ્યક્તિ આમ જોયું ને તો પ્રમુખ સ્વામી મહારાજે આઈ નાનો કરેલો અને ડોટ વાળો ઉપર સેકન્ડ આલ્ફાબેટ, બાકીનું બધું ફર્સ્ટ આલ્ફાબેટ નું કેપિટલ કરેલું. તો આ તો વ્યાકરણ પ્રમાણે ઊંધું કહેવાય. અંગ્રેજી વ્યાકરણ પ્રમાણે પૂર્ણ વિરામ પછી પહેલો અક્ષર કેપિટલ હોય અને બીજા અક્ષર પછી બધા નાના હોય. તો પ્રમુખ શ્રી તો ઊંધું જ કરે છે. એટલે આપણા જેવા અમુક વ્યક્તિ બાજુ બેઠા હશે, એને કીધું સ્વામી અંગ્રેજી વ્યાકરણ પ્રમાણે આ રચના ખોટી છે, આઈ કેપિટલ કરો, આ નાનો ના ચાલે. પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ એક આધ્યાત્મિક શાંતપણાની વાત કરી. સ્વામી કે મને ખબર છે કે આઈ કેપિટલ કરવાનો, પણ હંમેશા જીવનમાં આઈ નાનો રાખવાનો. જીવનમાં આઈ હંમેશા નાનો રાખવાનો. નાનો આઈ. જો એનો મતલબ નથી કે તમે તમારી બુદ્ધિ ના વાપરો, એનો મતલબ નથી કે તમે અભિપ્રાય ના આપો, એનો મતલબ એમ નથી કે તમને કોઈ જગ્યાએ ખોટ જણાતી હોય તમે સજેશન ના કરો. બધું જ કરો, ધેટ ઇઝ લાઈફ. પણ સામે વ્યક્તિ વડીલ છે, અનુભવી છે, કોણ કોણ વ્યક્તિ આજુબાજુ ઊભા છે, આ પ્રસંગે મારે બોલવું જોઈએ કે ના બોલાય, અથવા મારે કેવું છે તો કયા ટોનમાં કહેવાય, જાહેરમાં 4 માણસની હાજરીમાં કહું કે આ વ્યક્તિને વ્યક્તિગત મળીને કહું, આ બધું વિચાર કરવું પડે. બુદ્ધિશાળી છો ને વિચારવાની એટલે ગમે ત્યાં થ્રો ના કરી નાખા. ખબર પડી? સર્કમસ્ટેન્સીસ, પીપલ, સિચ્યુએશન, યોર ટોન, ટોકિંગ ઇન પબ્લિક ઓર ટેલિંગ ઇન પ્રાઇવેટ, આ બધું વિચારી બોલવું પડે. એ રીતે આઈ નાનો રાખવા. ખ્યાલ આવ્યો? આઈ કેવી રીતે નાનો રાખવાનો જો ફરીને સમજાવું છું. કોઈ જગ્યાએ અભિપ્રાય આપવાનો થાય, આપવાનો. કોઈ જગ્યાએ ભૂલ થતી હોય ને આપણે સુધારો જણાતો હોય તો પ્રેમથી કે. કોઈ નિર્ણયમાં ચર્ચા ખોટા દિશા તરફ જતી હોય તો કેવું કે દિશા ચર્ચાની બરોબર નથી, અથવા તો આ નિર્ણય બરોબર નથી. એ કહેવાનો દરેકને અધિકાર, પરિવારમાં, ધંધામાં, વેપારમાં. પણ તમને વિચાર એટલે સૂઝી ગયો એટલે ધડ દઈને બોલી ના નાખાય. તમારે વ્યવસ્થા જોવી પડે, માણસો જોવા પડે, વાતાવરણ જોવું પડે, તમારો ટોન જોવો પડે. એટલે you have to control your ego, you have to control your I. that controlling of I, એ જે I ને આપણે કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ ને, એ પ્રમુખ સ્વામી મહારાજને કહેવાનો મતલબ હતો તમારે I નાનો રાખવાનો. તો સમ તૂટવાનું એક કારણ અભાવભૂત જે આપણે વાત કરી ક્રિટિસિઝમ. બીજો છે સમ તૂટવાનું કારણ ઈગો. ત્રીજું છે સમ તૂટવાનું કારણ પરિવારમાં અને સંગઠનમાં વ્યક્તિનું વર્તન. વ્યક્તિનું વર્તન તમારે સંસ્થામાં હોય તો એ સંસ્થાની સિસ્ટમ પ્રમાણે રાખવું પડે, નહીં તો તમે સંસ્થામાં ના. તમે જે કંપનીમાં કામ કરતા એ કંપનીમાં તમારે કંપનીના સિનિયર મેનેજમેન્ટે નક્કી કર્યું બધા આ ડ્રેસ પહેરવાનો, કંપનીનો કોડ ડ્રેસ હોય. તમે એમ કહો હું એ ના પહેર, તો પછી તારે નહીં કાંઈ નોકરી થાય, બીજું શું અહીંયા તો ગમે તારો બુદ્ધિશાળી એન્જિનિયર પણ નહીં થાય. કંપનીમાં બધાને સવારે આવવાનો ટાઈમ ધારો કે 8:40 તો કે નક્કી થયો ભ્રષ્ટાચાર કે ભાઈ 8:40 બધા સુધી કાર્ડ સાઈડ થઈ જ જવું, અંદર આવી જવા. આ તમે કહો ભાઈ હું તો સવારે જોગિંગ કરવા જાઉં છું, તો ઘરે જ પહોંચું છું 8:30 અને પછી નહીં ધોઈ નાસ્તો પાણી કરીને હું 9:45 આવીશ. 9:30 નહીં, 8:40 નહીં, હું 9:30 આવીશ. એવું તમે કહો. તમારો ઇન્ટરવ્યુ સારો ગયો હોય, તમને આઉટરાઇટ સિલેક્શન મળ્યું હોય, ત્યાં ઇન્ટરવ્યુમાં એપોઇન્ટમેન્ટ લેટર આપી દેતા હોય, પણ તમે આ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સને અનુકૂળ ના થાવ તો તમારું વર્તન તમારે સ્ટ્રીમલાઇન, અંગ્રેજીમાં શબ્દ શું છે? સ્ટ્રીમલાઇન. You have to streamline your thoughts, your behaviors, your attitudes, your routines, your schedules with the organization. તો જ તમે સંસ્થામાં ટકી શકો.
નહીં તો સંસ્થામાં તમે ટકી ના શકો. તો એ વખતે પછી શું કરવું પડે? જોગિંગને સાંજે લઈ જવાનું. અહીં તો 8:40 આવી જ જવું પડે, હા કે ના? પછી તમારે પેલું સાંજે રાત્રે લઈ જવાનું. ઓલ્ટરનેટ વ્યવસ્થા કરવી પડે. ટોપ પ્રાયોરિટી આને જ આપવી પડે. એટલે વર્તનથી પણ સંપ તૂટે. એવી રીતે પરિવારમાં પણ વર્તનથી આપણો સંપ તૂટે અને વી આર નોટ સ્ટ્રોંગર ટુગેધર, વી બીકમ વીકર ટુગેધર. પરિવારમાં પણ વર્તન જોઈએ. પરિવારમાં જે પ્રણાલિકા ચાલતી હોય, પરિવારમાં જે સંસ્કાર ચાલતા હોય, પરિવારમાં જે રીત રિવાજ ચાલતા હોય, એ પ્રમાણે તમારે સેટ થવું પડે. એસ્પેશિયલી દીકરી સાસરે જાય ત્યારે. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા ને, એક ભાઈ એમની 2 દીકરીઓની કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા કે મારી બંને દીકરીને એક લગ્ન લીધા છે, આશીર્વાદ આપો કે બંને દીકરીઓ સુખી થાય. પ્રમુખ સ્વામી મહારાજે બંને કંકોત્રી એમના હાથમાંથી લઈ હાથોટીને ધરાવી અને પછી એમને આપી. પછી પ્રમુખ સ્વામી મહારાજ એમને સરસ વાત કરી કે તમારી દીકરીને કહેજો તો તે સાસરે જાય છે તો ત્યાં માણસો, એની પ્રકૃતિ આપણા ઘરના માણસો કરતી પ્રકૃતિ જુદી હોય. ઉઠવા બેસવાના સમય જુદા, ખાવા પીવાના ટેસ્ટ સ્વાદ પણ જુદા, બોલચાલની રીત પણ જુદી હોય. તો તમારી દીકરીને કહેજો કે 2 વર્ષ સુધી ત્યાંની સિસ્ટમમાં જેલ થવાનો પ્રયત્ન કરે, મિક્સ થવાનો પ્રયત્ન કરે, ભણવાનો પ્રયત્ન કરે. પહેલા દિવસથી સજેશન ના. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે એમને કહેજો કે એના સાસુ સસરા એટલે ખીજાય વધે તો સામે ના બોલે. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે પોતે સાચાવાની સામે વડીલ ખોટા હોય, વડીલ તમને જે ટોકતા હોય કહેતા હોય કદાચ સંપૂર્ણ ખોટા હોય અને તમે સંપૂર્ણ સાચા, તોય વડીલની સામે ન જ બોલાય. એ આપણી એક મર્યાદા છે, એક સંસ્કાર છે, એમાં પરિવાર અને સમાજની સુરક્ષા છે. હા, ને ખોટું સહન નહીં કરો. 2 દિવસ પછી વાકાણ સાંભળો ત્યાં તમે પ્રેમથી કહો ને કે તમારા વાત હતી પણ તમે કદાચ આમ સમજ્યા, વાતા નથી. આ બધું પ્રમુખ સ્વામી મને શીખવાડ્યું. તો એ પરિવારને પણ એમ થાય કે દીકરી એ બહુ તરીકે આવી છે, ભણેલી પણ છે, સંસ્કાર જેના મા બાપે શીખવાડ્યું છે. તો જો વર્તન એ અગત્યનું છે. એટલે મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા જે ગ્રંથ લખ્યો છે, 87 વર્ષની ઉંમરે સમગ્ર સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રોના સાર રૂપે એમણે આ વાત લખી. એમાં એક વાત એમણે લખી છે કે દીકરીએ એટલે વહુએ સાસુ સસરાને માતા પિતા સમજીને એમને આદર આપવો અને સેવા કરવી, અને સાસુ સસરાએ પણ વહુને દીકરી સમજીને એને પ્રેમ આપવો. આ વાત એમણે લખી છે. કારણ કે મહંત સ્વામી મહારાજે 2.5 લાખ ઘરોમાં પધરામણી કરી છે અને અનેક પ્રશ્નો એમને સાંભળ્યા છે, એનું સમાધાન લાગ્યા છે. 5.5 લાખ પત્રો વ્યક્તિગત પારિવારિક પ્રશ્નોના, વ્યવસાયિક પ્રશ્નોને એમની પર અત્યાર સુધી આજે એમને ઉત્તર આપે છે. અત્યારે 93 વર્ષની ઉંમરે રોજ 100 ઉપર પત્રોને જવાબ આપે છે, સમાધાન આપે. એટલે એમના વિશાળ અનુભવ પરથી એમને આ સાસુ સસરામાં પણ આ સદગુણ જોઈએ અને વહુમાં પણ આ સદગુણ જોઈએ. એ રીતે દીકરામાં પણ સદગુણ જોઈએ અને મા બાપમાં પણ સદગુણ જોઈએ. એ વર્તન તો આપણો સંપ ટકી રહે, તો વી આર સ્ટ્રોંગર ટુગેધર. તો પેલા પીરના ભાથા નહીં જાય, તો કોઈ આપણે તોડી ના શકે. અને જો છૂટું પડ્યું તો ગયું. આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 3 વાતો છે. બોલો, તમને આમ વાંચો ને તો તમને મરેરાટી ઉડી જાય. આટલું એટલે રિપોર્ટિંગ છે અને ઘણા નેશનલ લેવલમાં બીજામાં હશે. આજની જ વાત કરું છું. લગ્નની વિધિ ચાલતી અને ટુ બી ગ્રૂમ બ્રાઇડ એટલે એ બંને બેઠા પતિ પત્ની તમારે. હવે હાર પહેરાવવાનો વારો હોય ને, શું કહેવાય, હાર પહેરાવે ને પછી તો અહીંથી પેલો છોકરો ઊભો થયો, વચ્ચે યજ્ઞ પુણ્ય ઉભી કરશે, વડીલો બેઠા છે, આ બધી પેલી છોકરી ઊભી. તો હાર પહેરાવા પેલી છોકરી ગઈ ને ત્યાં એના વરને જીંજોડ કલાકની વિધિ બેઠી.
એને હાર ના પહેરાયો. સામે નીચે એનો એક બોયફ્રેન્ડ બેઠો હતો, એને હાર પહેરાવીને બેટી બેસીને પાછી આજે આજે પ્રસંગનો રિપોર્ટ લીધો. ભાઈ તારે આ કરવું હતું તો ભાઈ તમે બંને એડલ્ટ છો, ભાઈ તો ભાઈ પતાઈ ગયું તું પેલા. આ તો ખેલ કર્યો, આખો પરિવારનું નામ બોલ્યું, સગાવાળા બધા આજુબાજુ બેઠા હતા અને એમાં બે પક્ષે પેલા બધા ભાગી ગયા. હવે એ તો બંને એડલ્ટ હતા, 22-25 વર્ષના, મેરે તો લીગલી તો કશું કરી ના શકે. આ બે પરિવાર વચ્ચે ઝઘડો ચાલે. સારું, બે ચાર સાંકળા વાળા માણસો હતા, છૂટા પડે ગયો, જેની માટે ઝઘડો છે તો બધું પતી ગયું. જવા દો તો છોકરો વિચારો ધ્યાન દેતા જવું. આજે રીપોર્ટિંગ છે વર્તન તમે જુઓ. બીજો પ્રસંગ એ આજે છે કે ધ્યાન લઈને પહોંચ્યા લગ્ન નિમિત્તે, અને ત્યાં જઈને એ લોકોએ દીકરીના બાપે બધું વ્યવસ્થા રાખ્યું. તરત ધ્યાન આવે ઠંડા પીણા બધું રાખ્યું. ઉનાળા જેવું છે આપણે હમણાં આ દિવસોના બનેલા પ્રસંગો છે, બે ચાર ઉનાળા જેવું હોય એટલે ઠંડા પીણા બે ચાર રાખ્યા, વગેરે નાસ્તા જેવું રાખ્યું. પછી બધા વિધિન જોડે પછી જમવાનું બધું તો હોય જ પાછું, પણ આવે એટલે ધ્યાન થોડા વેલકમ ડ્રિંક ને બધું હોય તો બે ચાર વસ્તુ કરાવે. બધા જોયું તો ટેબલ ઉપર દારૂ નહોતો. એટલે પેલા વરરાજા અને એના પિતા અને એના પરિવારજન, એના ભાઈઓ અને ભત્રીજા બધા જે પુરુષ વર્ગ હતા ને, એ બધા દારૂ કેમ વેલકમ? તો કે એ તો રાત્રે જમ્યા પછી છે, પણ અત્યારે પીએ તો પછી વિધિમાં બધી મજા ના આવે ને, ધમાલ થવાની શક્યતા. તો કે અત્યારે જ કેમ ના રાખ્યું? આ મારું અપમાન છે. અરે આમાં કે અપમાન દારૂમાં કે અપમાન, દારૂ ના હોય તો સન્માન કહેવાય. અપમાન સમજીને જાન પાછી જતી હતી. લગ્ન ના કરાય, બે બાજુ ખોટું દેખાડું ને, બે બાજુ કેટલું ખરાબ દેખાડું. આ બીજો પ્રસંગ આજનો રિપોર્ટ છે. તંત્ર તો તમે જો, એટલે વર્તન તો આપણે બહુ ધ્યાન રાખીને કરવાનું. થોડું વર્તનમાં ફેર પડે ને, આપણા પરિવારની આબરૂ જાય, ખાનદાનની આબરૂ જાય. હા કે ના? અમુક આપણું વ્યક્તિગત વર્તન, આપણું જાહેર વર્તન, સામાજિક વર્તનમાં નિયંત્રણ જોઈએ. તમે શું જોવો છો, બોલો છો, શું વાત કરો છો, શું વિચાર રજૂ કરો છો, કોની સાથે હરો છો, ફરો છો, કોણ તમારા મિત્ર છે, એ પરથી તમારો અંદાજ નીકળે, એની પરથી તમારું વેલ્યુએશન નીકળે. મેં કહ્યું બુદ્ધિની તો પૃથ્વી પર કોઈ ખોટ નથી. There are a lot of educated people, a lot of talented people, a lot of intelligent people. પૃથ્વી પર બુદ્ધિની તો કોઈ કમી નથી. એટલે કોઈ બુદ્ધિશાળી ભણેલો છે, ભણેલો છે, ગોલ્ડ મેડાલિસ્ટ છું ને, આઈ એમ વેરી ઇન્ટેલિજન્ટ અને હું મોટા મોટા પ્રોજેક્ટો છે, મને બધી ખબર પડે, ટેકનિકલ હું આટલો સાઉન્ડ છું. વર્તન નહીં હોય તો બધું જ ઝીરો થઈ જાય એક સેકન્ડમાં. તમને કોઈ સ્વીકારે જ નહીં. તમારે ટીમ પ્લેયર બનવું જ પડે. ઇવન ઇફ યુ આર ઇન્ડિપેન્ડન્ટલી હાઈલી ઇન્ટેલિજન્ટ, યુ હેવ ટુ બી અ ટીમ પ્લેયર. ઓફિસમાં, ઘરમાં, મિત્ર વર્તુળમાં, બધે. એટલે મહંત સ્વામી મહારાજ આપણને આ વાત સમજાવી છે કે સંપીને સમજીને સાથે રહેશો તો સુખી થશે. સંપીને સમજીને બધાએ રહેવું પડશે, પ્રયત્ન કરવાનો જ. પૃથ્વી પર છૂટા પડતા તો બધા આવડે છે ને, ઝઘડતા તો બધાને આવડે. ઝઘડવાનું કોઈ શીખવાડવું જ પડતું, સંપવું શીખવાડવું પડે, ભેગા રહેવાનું શીખવાડવું પડે. બાકી ઝઘડવાનું તો ક્યાં શીખવાડે? જો દારૂનો તો વેલકમમાં ઝઘડી પડે, પતી ગયો. નાની નાની વાત ઝઘડતા તો બધાને આવડે છે, પ્રાણીઓ નથી આવડતું. હમણાં જો 12 વાગે આખું ગામ શાંત થઈ જશે, રોડ ઉપર ખેતર બધા કૂતરા ભસશે, કામ નથી જશે. એને પોતાને ખબર હોય કેમ ભસવું. માણસનું એવું જ હોય, બોલે ઝઘડે કરે. ઝઘડતા તો આપણું ઇનબિલ્ટ છે, we have inherited, it is in our DNA. ઝઘડતા તો બધાને આવડે છે, સંપીને સમજીને સાથે રહેતા બહુ ઓછા લોકોને આવડે છે. That has to be cultivated. એ આપણે કલ્ટિવેટ કરવું તો સંપીને સમજીને સાથે રહ્યા
તો સુવિધા છે. ત્રણ રીતે આપણો આ સમ ફૂટે છે. એક અભાવ ગુણ ક્રિટિસાઇઝ, બીજો આપણો ઈગો, અને ત્રીજું આપણું અયોગ્ય વર્તન. ત્રણેય ઉપર આપણે કંટ્રોલ રાખવા. છેલ્લી વાત કહીને પૂરું કરું. જો કુદરતે પણ ભગવાને પણ આ સંપનો સિદ્ધાંત પૃથ્વી ઉપર મૂક્યો છે, અને સંપના સિદ્ધાંતથી પૃથ્વીના બધા એલિમેન્ટ્સ ચાલે છે. સૂર્ય નિયમિત ઉગે છે, પૃથ્વીની ધરી ઉપર મિલી સેકન્ડ પરફેક્શનથી મિલિયન્સ ઓફ યર્સથી ફરે છે. શિયાળો, ઉનાળો, ચોમાસો ટાઈમે ટાઈમે થાય છે કે નહીં? શિયાળો, ઉનાળો, ચોમાસો ઋતુ ફરે એટલે ફળ ફૂલ સીઝન પ્રમાણે થવા માંડે કે તમને એમ થાય કે ઈયળ છે ને સામાન્ય જીવજંતુ માટીમાં છે, પણ એ આખી એક ઓર્ગેનિક ઇકોસિસ્ટમમાં ભાગરૂપે છે. ખ્યાલ આવે? નાનામાં બેક્ટેરિયા જે પૃથ્વી પર છે ને એ પણ મનુષ્યના જીવનનું સસ્ટેનન્સ છે. આખી એક સાયન્ટિફિક ઇકોસિસ્ટમ છે. એની આપણને ખબર ના આવે. એટલે બધા એલિમેન્ટ, નાનામાં નાની ઈયળ જે સોઇલમાં છે એનું કામ કરે છે, અને સૂર્ય એના સમય ઉગે છે એનું કામ કરે છે, પૃથ્વી ધરી પર પણ એનું કામ કરે છે, અને આ સીઝન પ્રમાણે વૃક્ષ છે ફળ ફૂલ આપે છે. એ બધા પોતપોતાનું કામ વ્યવસ્થિત કરે છે ને એકબીજા સાથે સિંક્રોનાઇઝેશન કરે છે ને એટલે પૃથ્વી ચાલે છે. નહીં તો પૃથ્વી અટકે બધું કરતો. સમજો પૃથ્વી પર ધરી ઉપર ફરે છે ને એ કાલ સવારે સ્ટેગરિંગ ચાલુ થઈ જાય. નાસાના બધા વૈજ્ઞાનિક, ઈસરોના વૈજ્ઞાનિકો બધા ભેગા થાય તો ઠેકાણે કે પાલા પકડી દેવાય, અને કે ધીમી પડે, થોડી સ્પીડ ધીમી પડી તો કારખાના જેમ પાલા પકડવા કે ધીમી કરવા દેવાનું કે સમજો તો આવો એક સમજણ પડી ગયો ને. 1 લાખ કિલોમીટરની સ્પીડે ફરે છે કલાકે, 1 લાખ કિલોમીટર પર આવર. તો આપણને ચક્કર નથી આવતા, એ ભગવાનની કૃપા છે ને. વગર ચકડોળો 5 કિલોમીટરનો ચકડોળ હોય ને, આપણો ચકડોળ મોટા આવતા હોય ને રવાજમાં 5 કિલોમીટર ચકડોળ હોય ને તો એમાં પહેલો ચક્કર આવે. આ ધરી પર ફરે છે 1 લાખ કિલોમીટર પર આવરની સ્પીડે ફરે છે. આપણે કાર લઈને એક્સપ્રેસ હાઈવે ઉપર જતા હોય ને 150 ઉપર જઈએ તો આમ લાગે બહુ સખત સ્પીડમાં જઈએ છે. થાય છે કે નહીં? તો 150 કિલોમીટર ક્યારે 1 લાખ કિલોમીટર પર આવર ક્યાં? હવે સ્ટેગરિંગ ચાલુ થાય છે, ધીમી પડે, ઝાટકો વાય, ધીમી પડે, ફાસ્ટ થાય, ધીમી પડે. તો આજે આપણો દિવસ 2 કલાકનો, રાત 22 કલાકનો, કાલે દિવસ 23.5 કલાકનો, રાત ખાલી અડધો કલાકની થાય. તો સ્ટેગરિંગ ચાલુ થઈ ગયું ને, તો ખાવું ક્યારે, શું ક્યારે, કારખાના પગાર ક્યારે કરો, તારીખ મેન્ટેન થવી જોઈએ ને. તારીખ જ મેન્ટેન ના થાય. પણ ફ્રોમ મિલિયન્સ ઓફ યર્સ પૃથ્વી પર ચાલે, ફોર મિલિયન્સ ઓફ યર્સ પૃથ્વી એની ધરી પર ચાલે છે. એટલે આખી ઇકોસિસ્ટમ સ્ટ્રોંગર ટુગેધર, મજબૂતાઈથી ચાલે છે. સૂર્ય, પૃથ્વી, વાતાવરણ, શિયાળો, ઉનાળો, ચોમાસો, વૃક્ષોમાં ફળ ફૂલ. મેં કહ્યું કે માટીમાં નાનામાં નાની ઈયળ છે ને એ પણ આ ઇકોસિસ્ટમનો એક ભાગ છે. તો ભગવાને આ ઇકોસિસ્ટમમાં સમ મૂક્યો છે, ભગવાને ઇકોસિસ્ટમમાં યુનિટી મૂકી છે. તો ભગવાન અપેક્ષા રાખે છે કે આપણે મનુષ્યમાં પણ આપણે યુનિટી, એકતા, સમસ્કૃત ભાવ રાખીએ તો વી આર સ્ટ્રોંગર ટુગેધર. આપણે ભેગા રહીને મજબૂતાઈ રાખી શકીએ. આવો વિચાર અને વર્તન આપણા સૌમાં રહે એ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિપ્રભુ સ્વામી મહારાજ અને સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના.